નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે રાણપુર મુકામે માન્ય શ્રી રસુલભાઈ લાઠીદળવાળા અને એમના ભાગ્યા છે ઘુઘાભાઈ એમની વાડીએ જ્યાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી સંદીપભાઈ તથા અહીંયા એક ખેડૂત પણ ઉપસ્થિત છે. તો એમને જે લગભગ 15 દિવસ પહેલા આ ખેતરમાં જે પ્રોબ્લેમ હતો એના વિશે વાત કરું તો આ અવની 19+ તલનું વાવેતર કરેલું હતું અને એ તલમાં ઘણી બધી ઈયળો હતી, સફેદ માખીનો પણ એટલો બધો પ્રશ્ન હતો અને લીલા ચૂસ્યા પણ હતા. તો આ તલમાં શું કહેવાય, શરૂઆતમાં નકરા કાણા તલના થઈ ગયા હતા અને ઈયળનો પુષ્કળ પ્રમાણમાં એટેક હતો અને સફેદ માખીનો પણ એટલો જ એટેક હતો. ત્યારે દવા માટે ઘુઘાભાઈ કીધું કે ભાઈ આ મારા તલ હારા કરવા છે કે ગમે એ થાય ખર્ચો થાય પણ તલ મારે એકદમ એક જ દવાથી કુણા માખણ જેવા થઈ જાય અને સારું ઉત્પાદન આવે એવું તલ કરવું છે. અઠવાડિયા પહેલા આ તલ જોવાય ગમે એવું હતું નહીં. આ દવાનો છંટકાવ કર્યા પછી તલનો વૃદ્ધિ વિકાસ પણ એવો થયો છે. સફેદ માખી અને ઈયળનો ક્યાંય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહ્યો નથી. તો આજે આપણે યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ ઉપસ્થિત થયા છે. તો એમણે એમની કંપનીની જ્યાં દવા આવે છે અદામા ઇન્ડિયાની જો ટ્રાસિડ દવાનો છંટકાવ કરેલો છે તો એના વિશેની માહિતી ખેડૂત પાસેથી તથા સાહેબ પાસેથી આપણે મેળવીએ. તો સાહેબ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, છેલ્લા 10-12 દિવસથી તમારો કોઈ પણ ઉનાળુ મોલ હોય, એ મગ હોય, અડદ હોય, તલ હોય, ચોળા હોય, ચોળી હોય, ગમે તે હોય, બધા ખેડૂત મિત્રોની એક ફરિયાદ એવી આવે છે સાહેબ કે પુષ્કળ પ્રમાણમાં ચૂસીઓ છે અને પુષ્કળ પ્રમાણમાં ઈયળનો પ્રોબ્લેમ છે. ગમે તે દવા છાંટીએ 5 દિવસથી વધારે રાહત એક પણ દવામાં રહેતી નથી. તો હવે શું કરવું? આ સમસ્યા ખેડૂત મિત્રો 15 દિવસ પછી અમારી પાસે લઈને આવે છે કે જ્યારે એ 3 વખત દવાના રાઉન્ડ કરી ચૂક્યા હોય, બરાબર. તો એ બધા ખેડૂત મિત્રોને મારે એક જ વસ્તુ કહેવી છે કે 5-5 દિવસના અંતરે 3 વાર દવા છાંટી 3 વાર મજૂરી ખર્ચ કરવો એના કરતા એક જ વખતની અંદર લાંબા ગાળાનું સોલ્યુશન તમને મળે. અને ઉનાળુ પાક તમારો ગમે તે હોય, તલ હોય, મગ હોય, અડદ હોય કે ગમે તે હોય, પણ ચૂસીઓ હોય તમામ પ્રકારનો અને ઈયળની સમસ્યા હોય તો અલગ અલગ દવાઓના ખતરા કરવાની જરૂર નથી. અદામા કંપનીનું ટ્રાસિડ જે આયલોન ટેકનોલોજીથી બનેલું છે એ ટ્રાસિડ તમે પંપે 20 થી 25 ml પ્રમાણે વ્યવસ્થિત ઘાટો ફુવારો કરી દો એટલે તમારો મોલ થોડો ઘણો પીળો પડતો હોય, થોડો જોવો ગમે ન હોય એવો હોય તો એકદમ લીલો છમ થઈ જાય. અને આ જેટલા ચૂસિયા કીધા એ બધા ચૂસિયા અને ઈયળ સમેત તમામ પ્રકારના ચૂસિયા જીવાતનો સફાયો આ એક જ દવા કરે છે, બરાબર. પ્રમાણ છે એનું પંપે 25 થી 20 ml, બરાબર. જો તમે 1 એકરની અંદર 10 પંપ પૂરેપૂરા કરતા હોય તો તમે 20 ml નાખશો તોય સમસ્યા નથી. અને આપણે વીઘે 3 પંપ કરતા હોય તો પંપે 25 ml નું પ્રમાણ આપણે ભલામણ કરીએ છીએ. પણ ખાસ મહત્વની વાત ખેડૂત મિત્રો કે લોકલ દવા અખતરા કરી અને આપણો ઉનાળુ પાક બગડે ઈ પહેલા આપણે ઊંચામાં ઊંચું ઝેર જે કહેવાય એ ટ્રાસિડ જો ઉપયોગ કરી દેવામાં આવે રાઈટ ટાઈમે તો આપણો તલનો પાક બચી જાય. જેનું લેટેસ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ તમે નજર સમક્ષ જોઈ શકો છો. હવે આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે આ દવા છાંટી એ પહેલા તલની સ્થિતિ કેવી હતી? તલ કેવા હતા? એ વખતે નતા હારા તલ. આ છંટકાવ આવ્યા પછી એનું રિઝલ્ટ આપણને મળ્યું કે આ દવા છટાય, બરાબર. આપણે બીજાને પણ કહેવી કે આ દવાનો છંટકાવ તમે કરજો, આનાથી રિઝલ્ટ પૂરેપૂરું આવે છે, લાંબા પ્રમાણમાં કામ સારું આપે છે. તલ પીળા હોય અથવા લીલા કરી નાખે છે અને આની ગ્રીનરી બધી સારી ફૂલવાળી આ તે તમે જોવો એટલે બધું આમ સારો કલર જ આખો ફરી જાય છે. ટૂંકમાં પહેલા કરતા છંટકાવ આપ્યા પછી અમને બહુ સારું લાગ્યું કે ખેડૂત આપણે કહેવી કે આ તમે છંટકાવ કરજો. દવા તમે છાંટી એને કેટલા દિવસ થયા આજે? આને હજુ આને જાજાદી 3-4 દિવસ થયા, બરાબર છાંટીને. બરાબર. સાચું રિઝલ્ટ બતાવ્યું. હજુ આનું 5-6 દિવસ જાય છે તો આનું રિઝલ્ટ ફૂલ આવી જાય. આ જે દવા છે ખેડૂત મિત્રો એ આપણે ભલામણ એવી કરીએ છીએ કે એક વખત આ દવા મારો એટલે એટલીસ્ટ 15 દિવસ સુધી આવી સ્થિતિ કે જ્યારે પુષ્કળ પ્રમાણમાં ચૂસીઓ હોય ત્યારે આપણે ભલામણ કરીએ છીએ કે 15 દિવસ સુધી તમારે બીજી કોઈ દવા છાંટતા નહીં. જેમ જેમ દિવસો જશે એમ આનું રિઝલ્ટ તમને વધુ સારું જોવા મળતું જશે. સમજાય છે ખેડૂત મિત્રો? તો આ હતી ખાસ મહત્વની વાત. અદામા કંપનીની એક નવી ટેકનોલોજી ટ્રાસિડ પંપે 20 થી 25 ml નું પ્રમાણ અને તમારો ઉનાળુ કોઈ પણ મોલ હોય, મગ હોય, અડદ હોય, તલ હોય, એમાં ચૂસિયા અને ઈયળના નિયંત્રણ માટે ટ્રાસિડ ટેકનોલોજી. તો અહીંયા એમને આમ શું કે ભાગ્યા બટુકભાઈ છે એ પણ દવા છાંટે છે. આમ કેમ લાગ્યો હતા? સાચો ફેર તો એ સાહેબ કઈ શકશે? ક્યાં ફેર પડી ગયો તલમાં? ઘણો ફેર દેખાય, ફેર દેખાય છે ને. બધા એમ કહેતા હતા ઘુઘાભાઈ શું છાંટ્યું કે તલ એકદમ લીલાછમ જેવા થઈ ગયા, ઈયળું નથી દેખાતી, સફેદ માખી દેખાતી નથી, તલ એકદમ આમ કુણા માખણ જેવા થઈ ગયા અને લીલો સમ જેવું થઈ ગયું છે.
એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે ભાઈ ઘોઘાભાઈ ને તમે કઈ દવા કે આપી અને કે શેઠના તલ કે ભલે શેઠ લાઠીદળ હોય પણ કે તલ તમારે આમ થઈ ગયા છે એમને વાડીમાં એટલે તલ સારા બન્યા છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ અહીંયા આપણા જે તલનું ખેતર જોઈ રહ્યા છીએ એનો જે પ્રશ્ન હતો ઈયળ સફેદ માખીનો કોઈ પણ પ્રકારની કોઈ એક પણ જીવાત જોવા મળતી નથી. દવાનું રિઝલ્ટ સારામાં સારું આવેલું છે. તો ખેડૂત મિત્રો એવું કહી શકાય એક જ દવાએ તમામ જીવાત ને ઈયળું બધું સાફ થઈ જાય એવી આ દવા છે. તો આ જે અદામાનું જે ટ્રાયસીડ આવે એ વાપરવા માટે હું ભલામણ કરું છું. તો હવે પછી આપણે નવી ખેતી લાયક માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.